સો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હો. સવારમાં આજે આપણું ગુડ મોર્નિંગ થાય છે ખેતરમાં. પહેલાં તો બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ભાઈ સવારમાં આપણે નીકળ્યા છે ખેતરમાં ઘૂમરો મારવા. જો કે ઘૂમરો મારવા તો નથી નીકળ્યા ભાઈ, આપણે છે ને જરાક આપણે સામે વાળી જઈએ છીએ. કારણ કે તમે જોવો જ છો કે બે શાદીથી હજી આપણી માંડવી ફોલીએ છે એનું જે બી છે આપણે સામે વાળીએ નાખ્યું છે. તો ભાઈ એના ભરવાના છે બેરલું. તો આજે છે ને આપણે જરાક બેરલું ધોવે બોવે નાખીએ, કમ્પ્લીટ પાણીથી સાફ કરી નાખીએ ને પછી સૂકવે નાખીએ. એટલે 2-4 દિવસમાં સુકાઈ જાય તો પછી આપણે એમાં બી ભરવાના છે ભાઈ. ઘઉં જો ભાઈ, જો અમારા ઢરવા મીંડે કાંક એવું હે ભાઈ. ઘઉં 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 પીરા તો પડેગા હે મિત્રો. મને લાગે અંદાજે મારા પ્રમાણે હોળી સુધીમાં પાકી જાય. હોળી પહેલાં કટર મંડાઈ જાય. સો સામે વાળી આપણે પૂગવા આવ્યા છે તો જરાક બેરલોનું કામકાજ નિપટાવી લઈએ, પછી આગળ મળીએ મિત્રો. આપણી પાસે મિત્રો ટોટલ થઈને 15 બેરલું પડ્યા છે લગભગ. જો આ બાજુ મેં ગણ્યા નથી, મારા અંદાજ પ્રમાણે વાત કરું હું. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આ 13 છે અને બીજા 2-3 અડાવરા છે ભાઈ. હવે આપણે આ પહેલાં છે ને તેની ત્યારે આમાં ઓલી બાજુના થોડાક ઝીણકા છે, આ મોટા છે. જે મોટા છે ને એમાં મિત્રો 7-7 મણ બી હમે છે અને ઝીણકા છે એમાં કદાચ 6.5 પૂણા 7 એવું કંઈક છે. ખાસ બહુ આપણે ઓલા બેરલનો માપ નથી કર્યો, બાકી આમાં ફાઇનલ અને ફિક્સ જ છે 7-7 મણ જ સમજા છે બરાબર. તો પહેલાં આપણે છે ને આણી જરાક પહેલાં તો હમણાં વિજયભાઈ આપણા મોટર ચાલુ કરે ને એટલે જરાક ટાંકાને કુંડાને ભરેલીએ એટલે પછી ભરાઈ જાય ને પછી આપણે અહીંયા ઝીણકી મોટર છે જ, ઝીણકી મોટરને છે ને ચાલુ કરીને બેરલું બધા પહેલાં ધોવાના છે. ધોવાને પછી બેસ્યા દે આપણે હુકાવા દઈશું ભાઈ. સુકાઈ જાય પછી આપણે આમાં બી ભરવાના છે. તો પહેલાં વિજયભાઈ મોટર ચાલુ કરે ને તો આપણે જરાક કુંડા બુંડા ભરી લઈએ ને પછી બેરલું ધોવે નાખીએ. જો ધૂળ ભર્યા છે ને અંદરથી પણ ચોખ્ખા થઈ જાય એક ગ્લાસ, પછી આમાં આપણે બી ભર્યું. તો ગાઈસ હું જરાક છે ને કુંડો ધોતો હતો. જો કુંડો હા મોટર નહીં કાં હું બહાર આવે એને સમજાતો મને. તો ગાઈસ જરા કુંડો બુંડો ધોવે નાખ્યો છે આપણે. જો આ કુંડામાં છે ને બહુ જાજીનો હેવાર હતો ને હાવ પાણી હાવ ગંદુ થયું હતું. એટલે પહેલાં તો આપણે આ મોટર નળી સાઈડમાં કરે બધું પાણી કાઢી નાખ્યું છે ખરાબ હતું. આ બાજુ ના કરા બે કરા અને મસ્તીનો હેવાર ને ઉતો એ બુરા સીધી કહે સાફ બાફ કરે ને પછી મોટર ચાલુ કરાવી દીધી છે. જો હમણાં કુંડો ભરાઈ જાય. તો મિત્રો કુંડો ભરાઈ જાય ને પછી આપણે આ મોટરની નળીમાં મૂકી પછી મોટર નળીએથી આપણે એનાથી ચાલુ કરીને બેરલું ધોવાના છે. જો બેરલું આ બાજુ બધા ગોઠવ્યા છે, અહીંયા મૂકી દીધા છે. હમણાં કુંડો ભરાઈ જાય ને એટલી વાત જોવાય છે. આ બાજુ આપણા અજયભાઈ નારિયેર ફોડે છે ભાઈ, આપણી આ વાડીની નારિયેરીના. જો અહીંયા પણ એક નારિયેરી છે, મસ્તીના નારિયેર છે ભાઈ. પાણી બહુ મીઠું હોય. જો આ નારિયેરીનું જો આ પછી ને આ 2 થી 3 જ નારિયેર ઉતારી. જો હજી અપડે દીધા એ કે તું કુંડો ધોવે ને ત્યાં સુધી મેં કે હું નારિયેર અપડે નાખે. પાસે હે બહુ મોટા મોટા. જો સો જો આખો ગ્લાસ ભરાઈ જાય. જો કેમ બાકી નારિયેર છે ભાઈ, કંઈ ઘટે નહીં. એવા ફોડની એટલે કવાડો હોય તો આમાંથી મસ્તીને ટોપરું નીકળીએ. તોણે કે કવાડો લેતો હોય કાંકથી ફોડ બે ફોડે ને બે. આપણે ગ્લાસ પૂરો કરી નાખ્યો ભાઈ. એ સમસી ઘેરથી લે. વાહ, હવે જોઈએ બેમાં નીકળે કે નહીં. ટોપરું તો અસરનું હે. એ હા રેમલે આતા પાકું હો. તમે કી હોય કરી નાખ્યો. હા તમે હુઈ જાવ હવે, તમને નીંદર આવતી હશે. હુઈ જાવ એમ કહું, હુઈ જાવ તમે, હુઈ જાવ શાંતિથી. આરામ કરો, આરામ 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 કરો, આરામ આરામ. હાલો આપણે હવે આમાં હે ને જે ટોપરું હે એ ખાઈ નાખીએ ગાઈસ અને મળીએ હવે પછી નિરાતે. ટોપરું ખાઈને આપણે આ કામકાજ ચાલુ કરવાનું હે ભાઈ, બેરલ ધોવાનું. ના અમે આવી છીછિયાઠોરીમાંથી નેવરી નહીં થાય. મને થોડું આવડે, તારે જેવું ન આવડે. ઉડાડમાં ડોફા. सो गाइस हमने मोटर चालू कर दी है और हमारे अजय भाई है जो इसको क्या हिंदी में बोलते हैं बैरल को दिया
हाँ जी, हमने ले लिए हैं बैरल लोढ़े के और बैरल के हैं कंटेन। हाँ, छोटा कंटेन ले लिया है और अजय भाई उसके अंदर पानी भर रहे हैं गाइस, वाटर। और पानी भर के अब इसका ढक्कन पैक करके इसको घुमाएंगे चारों तरफ, ऐसे घुमाएंगे, इतना घुमाएंगे कि अंदर की सब जो मिट्टी और धूल है वो पानी के साथ मिक्स हो जाएगी। फिर हम उस गंदे पानी को अंदर से निकाल देंगे और इसको फिर उल्टा करके वहाँ पे छोड़ देंगे जहाँ पे सूरज का तड़का आता है। और सूरज का तड़का जहाँ पे आता है वहाँ पे रख देंगे ताकि ये सूख जाए। गाइस अभी हमने थोड़ी ही देर में नारियल पिया के बाद में देखो चाय आ गई। कितना हमारा भाई अच्छा है, बात ही मत पूछो, आना जेवा हकिया छोकरा ज कोई नहीं होय। सो एक बैरल पानी का भर चुका है और हमारे आ गए हैं विजय भाई हमारे वो कुंडा भरा है ना हमने, उसके लिए वो है ना मोटर चालू करने गए थे, तो कुंडा भर गया है तो मोटर बंद करके वापस वो वहाँ यहाँ पे आ गए, ऐसा है। और अजय भाई अभी है ना सब बैरल में पानी भर देना, फिर हम है ना मैं और विजय भाई इस बैरल को नीचे लेटा के ऐसे यूं करेंगे ताकि ये पानी के साथ मिट्टी के साथ अंदर जो भी है वो साफ हो जाए और पानी के साथ खुल जाए। लेकिन पहले गाइस हम है ना चाय पी लेते हैं, चाय आ गई है तो चाय पी लेते हैं। अजय भाई आ जाइए, चाय पीते हैं, मस्त चाय आई है गर्मा गर्म। हाल नहीं भाई चाय पीવો હોય तो ना હું कहीं रेवा बेवा नहीं दूँ भाई। सो चलो गाइस आपको भी चाय पीनी है तो आ जाओ। तो मित्रों चा पानी આપણે પી લીધા છે અને આ બાજુ તમે જોઈ શકો એકાદું આ બે બેરલ ધોવાઈ ગયા છે, આ એક બેરલ પણ ધોવાઈ ગયું છે। પાણી છે ને જો ભરે જો આવી રીતના વિડીયો દોડવે છે, દોડાવી ચાવી ગયા જો અડધા ભરવાના હબાવ, પછી આવી રીતના અહીં દોડાવવાના ને પછી થોડીક વાર દોડવા રાખવાના એટલે અંદર ધૂળ સાફ થઈ જાય પાણી એટલે પછી એનું આવે ને પાણી ઠેલવા નાખવાનું, પછી જો ઉથમાં કરીને મૂકી દીધા। આણી 4-5 દી હુકાવા દીધું એટલે બિલકુલ એક ટીપું પાણી બેરલમાં ન રહે અને હાવ ભેજ ઉડી જાય, બરોબર। આવી રીતના ધોવાનું કામકાજ ચાલે છે। હમણાં થોડીક જ વારમાં આખા બેરલ ધોવાઈ જાય, તો ચાલો આ કામ કન્ટિન્યુ કરીએ અને મળીએ હવે પછી આપણે ફ્રી થઈ આખા ધોઈ નાખીએ પહેલાં, પછી બાપો આવે તો બાંધે મારે। ફાઇનલી ગાય જમને છે ને બધાય બેરલ ધોઈ નાખ્યા છે, અમે ધોઈ લ્યો, ધોઈને પાછું પાણી પણ મારી દીધું। જો આમ પાછા લાઈન ટુ લાઈન તડકો શેરી કરવાથી આવે ને એવી રીતના મૂકે પણ દીધા છે। કેમ બાકી એ તો ના અમારું કામ એવું હોય કે કોઈ બીજી ફેરે બરકે જ નહીં હમણાં એવું 15 મિનિટમાં તો અમે છે ને આખા બેરલ ધોવે ને ગયા જી। સો हमारे अजय भाई है जरा सनोठड़ी को पानी दे रहा है। ये जो सनोठड़ी का पान है ना गाइस वो बहुत खाना जेवा होता है, तुम खाओ तो आम घड़ी को तो मीठा मीठा लागे ने પછી પાણી પીઓ તોય મીઠું મીઠું લાગે ભાઈ, એવી મસ્તી મજા જ આવ્યા રાખે નોજી। હા એટલે જ પાણી પાય છે હમણાં। હા થોડી હુકાઈ ગઈ છે આ પાણી પા એટલે લીલી થઈ જાય તો શું કામ આવે, આ સનોઠી પાંદડા ખાવા થાય ક્યારેક। ટન બેરલ ધોવાઈ ગયા, હાલો હવે ઘરે ભાગી, સાના પરમસું નડારીઓને લઈ લેજો નકર ઘરેથી પાછા મોકલશે લેવા। हमारे गाइस 15 बैरल से, सभी को धो के हमने अच्छे से तड़के पे मूक दिए हैं। अब एनी रीते एकला हुकाई जाएगा और हुकाई जाएंगे तब हम इसमें है ना बी भर देंगे। ओके गाइस, बपोर पछीनो समय थयो है मित्रों, अत्यारे 5 वाग्या है અને આ બાજુ આપણા વિજયભાઈ છે એ મરચીના રોપમાં વારે છે પાણી, તમે જો હગો ઓલી કોના મોટા ક્યારા છે ને એ મને લાગે ઉપાડવા આવવાના છે આજકાલમાં, એટલી વારે ઉપાડવા આવવાના હે વારે કાલે ઉપાડવા આવવાના એટલે વારે। रोप देख सकते हैं आप, आ है ना सोपा जीवो रोप थे गो है, जो आथी उपड़े गो है वहाँ उपड़े गो है ने बीजा बधे 1-2 दिवस में उपाड़े जाए झीणो है ये बधाय पोतपोतानो। मोटो है ने अटाणे एम ज पाणी वारवानुं है, जेथी हूँ काले परम दी उपाड़वो होय ने जमीन पोसी थई जाए तो उपाड़वानी मजा आवे, हलबो थई जाए एवुं है मित्रों। आपड़ी जराक बपोरे है ने वहाँथी आवे ने खाई पीने हुए गया था, अटाणे उठ्या है भाई, नींदरनो द्रव करी नाख्यो एवुं है गाइस। अत्यारे बपोर पछी कई कामकाज जेवुं हतुं नहीं, એટલે बाकी तमने खबर है हूँ काम नो माटी रह्यो भाई, काम होय तो हुं नहीं
આ તો કામ કંઈ હોતું નહીં. મેં કીધું હાલો ને હવે હોઈ જાવ, એટલે 5 વાગે ઉઠ્યો. સારું હાલો તો મિત્રો, હવે છે ને આપણે આમાં કાંઈ બાકડા રેકી બોલાવી. હજી તો ઈચ્છા છે એટલે મગજ જરાક ધીમે ધીમે વર્કિંગ થાય.